નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 10 મજેદાર કોયડા કે જેના માટે તમારે થોડુંક મગજ કસવું પડશે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો। મિત્રો, દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 10 સેકન્ડનો સમય। જો તમે વધુ સમય લેવા માગતા હોય તો વિડીયોને પોઝ કરી શકો છો વિચારવા માટે। મિત્રો, પહેલો કોયડો તમારા માટે। એક પુલ છે જેમાં માત્ર એક જ ટેક્સી જઈ શકે તેટલી જગ્યા છે, એટલે કે વન વે છે, પણ એકવાર બંને બાજુથી ટેક્સીવાળા આવે છે અને બંને પુલ ઉપરથી એકસાથે પસાર થઈ જાય છે। તો બતાવો કઈ રીતે આ શક્ય છે। તમે વિચારવા માટે વધારે સમય લઈ શકો છો વિડીયોને પોઝ કરીને, અને જો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરતા જજો। તો મિત્રો, હવે આનો જવાબ જોઈએ। આ કોયડાનો જવાબ છે બંને બાજુથી ટેક્સીવાળા એટલે કે ડ્રાઈવર આવે છે, ટેક્સી નહીં। આપણે પ્રશ્નની અંદર પૂછેલું છે કે એક જ ટેક્સી જઈ શકે છે, પણ ટેક્સી એક જઈ શકે છે, જે બંને બાજુથી આવે છે ટેક્સીવાળા, ટેક્સી નથી આવતી, ખાલી ટેક્સીવાળા આવે છે, એટલા માટે એ બંને એકબીજા સાથે એકસાથે બંને પુલ ઉપરથી પસાર થઈ જાય છે। હવે મિત્રો, આગળ જોઈએ કોયડો બીજો। એવી કઈ ચીજ છે જે છોકરીનું નામ પણ છે અને તેનો શૃંગાર પણ છે। એક એવું નામ જેની અંદર છોકરીનું નામ પણ સમાયેલું છે અને જે છોકરીઓ શૃંગાર કરે છે તેનો પણ સમાવેશ થાય છે। તો મિત્રો, આનો જવાબ છે કુમકુમ। કુમકુમ એટલે કે જે આપણે કંકુ કહીએ છીએ એ કુમકુમ, એ છોકરીનું નામ પણ હોય છે અને એનો શૃંગાર પણ છે। હવે જોઈએ કોયડો ત્રીજો। એક ખાલી જગ્યા સ્ત્રી ખાલી જગ્યા સાડી પહેરીને ખાલી જગ્યાની પૂજા કરવા ચાલી ગઈ। આ ત્રણેય ખાલી જગ્યા પર એક જ શબ્દ મૂકવાનો છે। આ ત્રણ ખાલી જગ્યા છે તેની અંદર એક જ શબ્દ આવશે, સમાન શબ્દ, કે જેથી આખું વાક્ય પૂર્ણ થઈ જાય। મિત્રો, આનો જવાબ જોઈએ તો આનો જવાબ છે કાળી। એક કાળી સ્ત્રી કાળી સાડી પહેરીને કાળીની પૂજા કરવા ચાલી ગઈ। કાળી એટલે કાળી કાલિકા માતા, એની પૂજા કરવા ચાલી ગઈ, તો આનો જવાબ છે કાળી। મિત્રો, હવે જોઈએ કોયડો ચોથો। એક વૃદ્ધ દંપતી શિમલા ફરવા ગયું। તેને કુલ 5 દીકરા હતા અને દરેક દીકરાની 7 બહેન હતી અને દરેક બહેનને 3 છોકરા હતા। તો બતાવો કુલ કેટલા લોકો મનાલી ફરવા ગયા। એક વૃદ્ધ દંપતી શિમલા મનાલી ફરવા ગયું, તેને 5 દીકરા, દરેક દીકરાની 7 બહેનો હતી અને દરેક બહેનને 3 દીકરા હતા। તો ટોટલ કેટલા લોકો શિમલા મનાલી ફરવા ગયા હશે। મિત્રો, આનો જવાબ જોઈએ તો આનો જવાબ છે માત્ર 2 જ। શિમલા મનાલી ફરવા માત્ર 2 જ વ્યક્તિ ગયા છે અને એ છે વૃદ્ધ દંપતી। જે વૃદ્ધ દંપતી હતું તે જ શિમલા ફરવા ગયું હતું, જે આપણે પ્રશ્નની અંદર જ લખેલું છે કે એક વૃદ્ધ દંપતી શિમલા ફરવા ગયું, પણ પછીની જે ડિટેલ આપેલી છે તેની વૃદ્ધ દંપતીના દીકરા દીકરીઓની છે જે ફરવા મનાલી નહોતા ગયા। હવે જોઈએ ઉખાણું એટલે કે કોયડો પાંચમો। 20 ચકલી 20 માળા 20 દિવસમાં બનાવે છે, તો એક ચકલી એક માળો કેટલા દિવસમાં બનાવશે। 20 ચકલી 20 માળા 20 દિવસમાં બનાવે છે, તો એક ચકલી એક માળો કેટલા દિવસમાં બનાવશે।
તો મિત્રો આનો જવાબ છે 20 દિવસમાં. એક ચકલી એક માળો 20 દિવસમાં બનાવશે. હવે મિત્રો જોઈએ કોયડો છઠ્ઠો. વોટ્સઅપ પર એક છોકરાએ એક છોકરીને કીધું 143, તો છોકરીએ રિપ્લાય આપ્યો 399. તો કહો છોકરીએ શું કીધું હશે? 143નો મતલબ તો આપણે બધા જાણીએ છીએ, આઈ લવ યુ. છોકરાએ છોકરીને કીધું કોડવર્ડ ભાષામાં 143, તો છોકરીએ રિપ્લાય આપ્યો 399. તો મિત્રો હવે આ 399 શું છે તેનો તમારે જવાબ કહેવાનો છે. જો ખબર હોય તો કોમેન્ટ કરજો, નહીંતર હવે આપણે જવાબ હમણાં જોઈશું. મિત્રો હવે આનો જવાબ જોઈએ. આનો જવાબ છે, છોકરીએ 399નું જીઓનું રિચાર્જ કરવાનું કહ્યું. અત્યારે જીઓ બમ્પર ઓફર ચાલી રહી છે, તો 399નો પ્લાન ચાલુ કરવા માટે છોકરીએ 399 કહ્યું કે જીઓનું રિચાર્જ કરી આપો. તમે શું વિચાર્યું મિત્રો? કોમેન્ટ જરૂર કરજો. હવે મિત્રો આપણે આગળ જોઈએ કોયડો સાતમો. વરસાદની મોસમમાં 10 છોકરીઓ 10 નાની છત્રીઓ, નાની એટલી કે જેની અંદર છોકરીઓ સમાય પણ ના શકે, છોકરી સમાય પણ ના શકે એવી નાની છત્રીઓ લઈને નીકળે છે, તો પણ કોઈ છોકરી પલળી નહીં. બતાવો કઈ રીતે આ શક્ય છે? મિત્રો હવે આનો આપણે જવાબ જોઈએ. તો આનો જવાબ છે, મોસમ વરસાદની હતી પણ વરસાદ ચાલુ ન હતો. પ્લસ કોયડો પૂછવામાં આવેલો છે કે વરસાદની મોસમમાં 10 છોકરીઓ 10 નાની છત્રીઓ લઈને નીકળે છે, તો પણ પલળી નહીં. તો કેમ કે મોસમ વરસાદની હતી, નો ડાઉટ, પણ ત્યારે વરસાદની મોસમમાં વરસાદ ચાલુ ન હતો, એટલે કોઈ છોકરી પલળી નહીં. હવે મિત્રો જોઈએ કોયડો આઠમો. એક રૂમમાં 5 વ્યક્તિ છે અને એક માણસ તેના 2 મિત્રો સાથે બંદૂક લઈને પ્રવેશ કરે છે અને 4 વ્યક્તિને મારી નાખે છે. તો કહો હવે રૂમમાં કેટલા વ્યક્તિ હશે? મિત્રો આ પ્રકારના પ્રશ્નો ઘણી વખત ઇન્ટરવ્યૂની અંદર પૂછવામાં આવે છે. કોઈ પણ રિઝનિંગ કરીને માઇન્ડ ટેસ્ટની કસોટી હોય છે, એની અંદર પણ આ પ્રકારના સવાલ જવાબો કરવામાં આવે છે અને આ પ્રકારના કોયડાઓ પણ પૂછવામાં આવે છે. એક રૂમમાં 5 વ્યક્તિ છે અને એક માણસ તેના 2 મિત્રો સાથે બંદૂક લઈને આવે છે અને અંદરના રૂમમાં જે 5 વ્યક્તિ હતા તેમાંથી 4 વ્યક્તિને મારી નાખે છે. તો રૂમમાં કેટલા વ્યક્તિ હશે? તો મિત્રો હવે આનો જવાબ આપણે જોઈએ. તો રૂમની અંદર ટોટલ 8 વ્યક્તિ હશે, તેમાં 4 જીવતા અને 4 મરેલા. કેમ કે 5 વ્યક્તિ હતા અને બીજા એક વ્યક્તિ એના 2 મિત્રો સાથે આવ્યો, એટલે કે ટોટલ 3 નવા આવ્યા, એટલે કે 8 વ્યક્તિ ટોટલ થયા. એમાંથી 4ને મારી નાખે છે, એટલે 4 જીવતા અને 4 મરેલા. ટોટલ રૂમમાં 8 વ્યક્તિ જ હશે. હવે જોઈએ મિત્રો ઉખાણું, એટલે કે કોયડો નવમો. દિવાળીની રાત્રે 3 જગ્યાએ એકસાથે આગ લાગે છે, મંદિર, સ્કૂલ અને હોસ્પિટલમાં. તો એમ્બ્યુલન્સ સૌથી પહેલાં ક્યાંની આગ ઠારશે અને કેમ? તો મિત્રો હવે આનો આપણે જવાબ જોઈએ. એમ્બ્યુલન્સ ક્યારેય આગ નથી ઠારતી. આનો જવાબ છે કે આગ તો લાગેલી છે પણ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવેલી છે, પણ એમ્બ્યુલન્સ આગ ઠારવાનું કામ કરતી નથી. એટલે કે એમ્બ્યુલન્સ ક્યારેય આગ નથી ઠારતી. હવે કોયડો દસમો, છેલ્લો કોયડો. એક વ્યક્તિ બાથરૂમમાં જઈને તેની આંખોની વચ્ચોવચ્ચ
ગોળી મારી દીધી તો પણ લોહી ના નીકળ્યું અને સહી સલામત બહાર નીકળી ગયો. બતાવો કઈ રીતે? એક વ્યક્તિ બાથરૂમમાં જઈને એની આંખોની બરાબર વચ્ચે ગોળી મારે છે, છતાં પણ તેને લોહી નથી નીકળતું કે એ મરતો નથી અને સહી સલામત બાથરૂમની બહાર નીકળે છે. તો આ કઈ રીતના શક્ય છે મિત્રો? જો તમને જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો આનો જવાબ જોઈએ તો આનો જવાબ છે કેમ કે તેણે ગોળી અરીસામાં મારી હતી. બાથરૂમની અંદર જે અરીસો હતો તેની સામે ઊભો રહીને તેની આંખોની બરાબર વચ્ચે અરીસામાં જોઈને ગોળી મારી, એટલે અરીસામાં ગોળી મારી છે, પોતાને નહીં, એટલે એ મરશે નહીં અને સહી સલામત બહાર નીકળી આવશે. તો મિત્રો આ હતા 10 મજેદાર કોયડા કે જેના માટે થોડુંક મગજ વાપરવું પડે, થોડુંક મગજ કસવું પડે. જો તમને આ પ્રકારના કોયડા ગમતા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને બને એટલો તમારા મિત્રો સર્કલમાં, સગા સંબંધીઓમાં, વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં શેર કરજો કે બધા લોકો આ પ્રકારના કોયડાનો આનંદ લઈ શકે. અને આવા જ નવા નવા કોયડા જાણવા માટે, જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો કે જેથી કરીને નવા નવા જ્યારે પણ વિડીયો આવે સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. અને મિત્રો આપણે પ્લેલિસ્ટની અંદર એક પ્લેલિસ્ટ બનાવેલું છે કોયડા કરીને, ઉખાણા કરીને, જનરલ નોલેજ કરીને. તો એની અંદર ખાસ કરીને બધી પ્રકારના વિડીયો જનરલ નોલેજના, ઉખાણાના, કોયડાના, પહેલિયાના આપણે બનાવીને મૂકેલા છે. તો ખાસ કરીને ત્યાં જઈને તમે જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને પ્લેલિસ્ટની લિંક પણ આપી દઈશ કે ત્યાં તમે ક્લિક કરીને તમે સીધા પ્લેલિસ્ટ પર પહોંચી શકો છો. તો મિત્રો હવે મળીશું એક નવા ઉખાણાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.